દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર 9 માં ગોરવા આઈટીઆઈ થી સૂર્યા સોસાયટી થઈ સપનાના વાવેતરથી નારાયણ ગાર્ડનને જોડતા રસ્તાનું જય શ્રી રામ માર્ગ નામકરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। વડોદરા શહેરના પશ્ચિમ વિભાગ ગોરવા આઈટીઆઈ થી નારાયણ ગાર્ડન રોડને જય શ્રી રામ નામ અપાયું। વોર્ડ નંબર 9 ના કોર્પોરેટર શ્રીરંગ આયરે જુલાઈ 2024 માં મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી કે અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિ બિરાજમાન થઈ તેવી રીતે ગોરવા આઈટીઆઈ થી સપનાના વાવેતરથી નારાયણ ગાર્ડનવાળા રોડનું નામ જય શ્રી રામ માર્ગ કરો, જેને સભામાં મંજૂરી અપાઈ હતી। ત્યારે આજરોજ વડોદરા શહેરના પશ્ચિમ વિભાગ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઇલેક્શન વોર્ડ નંબર 9 માં ગોરવા આઈટીઆઈ થી સૂર્ય સોસાયટી થઈ સપનાના વાવેતરથી નારાયણ ગાર્ડનને જોડતા રસ્તાનું જય શ્રી રામ માર્ગ નામકરણ કરવાનો કાર્યક્રમમાં લોટસ પ્લાઝા ગોત્રી લક્ષ્મીપુરા રોડ વડોદરા ખાતે યોજવામાં આવ્યો। સૌપ્રથમ શ્રીરામની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી દીપ પ્રાગટ્ય કરી તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું। વડોદરાના મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, સયાજીગંજના ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9 ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, નરસિંહ ચૌહાણ, સુરેખાબેન પટેલ, ઉમિશા વસાવા, વોર્ડ નંબર 8 ના કાઉન્સિલરો, વોર્ડ પ્રમુખ, કાર્યકર્તા સહિત વિસ્તારના અગ્રણીઓ સહિત મહાનુભાવો જય શ્રી રામ માર્ગ નામકરણમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા શહેરના આ વિસ્તારમાં લોટસ પ્લાઝાથી લઈ અને આઈટીઆઈ 5 રસ્તા સુધીના માર્ગને જોડતા માર્ગનું નામકરણ શ્રી રામચંદ્ર માર્ગ નામકરણ કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ તેમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જ્યારથી તેમનો પદભાર સંભાળ્યો છે ત્યારથી આપણી ધાર્મિક પૌરાણિક સંસ્કૃતિ હોય કે આપણો સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ હોય, આપણે સૌને સીધા જોડાણની તક આપી છે। ત્યારે અમારા વડોદરા શહેરના વોર્ડ નંબર 9 ના કાઉન્સિલર એવા શ્રીરંગભાઈ આયરે દ્વારા આ માર્ગને ભગવાન શ્રી રામના નામે નામકરણ કરવાનું એમના દ્વારા સૂચન કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકામાં મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા પોતપોતાના વિસ્તારના માર્ગોના નામકરણ માટે સૂચન કરવામાં આવતા હોય છે। ત્યારે આ ભગવાન શ્રી રામ જે મર્યાદા પુરુષોત્તમ તરીકે ઓળખાય છે, ભગવાન રામ એટલે જ મર્યાદા, ભગવાન રામ એટલે વિશ્વાસ, ભગવાન રામ એટલે જપ, ભગવાન રામ એટલે તપ, ભગવાન રામ એટલે સત્ય અને સત્યનો વિજય। આમ ભગવાન રામને જ્યારે 550 વર્ષની લાંબી પ્રતીક્ષા બાદ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા અયોધ્યામાં જે રામ મંદિરનું નિર્માણ કર્યું અને આજે 2 વર્ષ પૂર્ણ થયા આ મંદિરના લોકાર્પણને, ત્યારે આજના આ દિવસને ખાસ યાદગીરી રૂપે રાખી શકીએ અને આપણી સૌની યાદોમાં સંજોવીને રાખીએ એવી રીતે શ્રીરંગભાઈ દ્વારા જ્યારે આ નામનું ભગવાન શ્રી રામના નામે નામકરણ કરવાનું સૂચન હતું ત્યારથી જ એમની પોતાની પણ ઈચ્છા હતી। ત્યારે આ બંને શુભગ સંયોગે આજના દિવસે આ રોડનું નામકરણ કર્યું છે। હું શ્રીરંગભાઈ આયરે અને મારા અહીંના સૌ સાથી સભાસદશ્રીઓને, આ વિસ્તારના આ વિધાનસભાના સૌ સભાસદશ્રીઓને પણ અભિનંદન પાઠવું છું। અમારી સાથે સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલ મિસ્ત્રી, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડિયા, ડેપ્યુટી મેયર શ્રી, સૌ મારા સાથી સભાસદશ્રીઓ અને આયરે પરિવાર બધા સાથે સ્થાનિક નાગરિકો સૌએ સાથે મળી અને ભગવાન શ્રી રામને આજે યાદ કર્યા છે। એમને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરીને એમના આશીર્વાદ લઈ અને આજે નામકરણ કરવામાં આવ્યું છે। હું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। સમગ્ર વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મની નગરી છે। આજે ફરી એકવાર અમને ખૂબ આનંદ થાય છે કારણ કે આ એક વિસ્તારની અંદર પહેલાં ઝાંસી રાણી રોડ, એકલવ્ય રોડ, ચંદ્રશેખર આઝાદ રોડ, મા રોડ અને આજે શ્રીરંગે જે સૂચન અમે 2 વર્ષ પહેલાં જ્યારે 500 વર્ષ પછીનું જે એક મંદિર આપણું જે ખોલવામાં આવ્યું હતું અને જય શ્રી રામના નારા સાથે આખું દેશ ગુંજ્યો હતો, તો આજે વડોદરા મહાનગરપાલિકાના મેયર છે, ડેપ્યુટી મેયર છે, સ્ટેન્ડિંગ ચેરમેન છે, અમારા શહેર પ્રમુખ છે, અમારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સાંસદ છે, ધારાસભ્યશ્રીઓ છે, બધા જ લોકોને આજના દિવસે ખૂબ ખૂબ અભિનંદન અને વંદન કરું છું। સાથે સાથે આ વિસ્તારના લોકોએ પણ ખૂબ પ્રેમ આપ્યો છે અને એના માટે જ આજે આ જય શ્રી રામ આજે 2 વર્ષ એમને પૂર્ણ થાય છે। 2 વર્ષ પહેલાં એક દરખાસ્ત હતી, ફક્ત 24 કલાકની અંદર કોર્પોરેશન દ્વારા આ દરખાસ્ત મંજૂર કરીને આજે નામ મૂકવામાં આવ્યું છે। આવી જ રીતના અમારો ક્ષત્રિય વિસ્તાર છે જે દશામા મંદિરથી સીધો લક્ષ્મીપુરા સ્મશાન જાય છે, જ્યાં અમારા દરબાર અને ક્ષત્રિયોની વસ્તી છે, ત્યાં પણ એક મહારાણી પદ્માવતી નામ પણ આપ્યું છે, એ પણ ટૂંક સમયમાં એનું પણ આ જ રીતના થશે। સર્કલો પણ અમે ડિમાન્ડ કરેલી છે, ત્યાં સર્કલ સ્વામી વિવેકાનંદ સર્કલ બને, જય શ્રી રામ સર્કલ બને, આવી રીતના મહારાણી ક્ષત્રિય છે એવા ચોક બને, તો બધા જ જેને દેશ માટે, જેને સમાજ માટે કામ કર્યું હોય અને જેના આશીર્વાદ છે એવા જય શ્રી રામના જે રોડનું જે નામ થયું છે
કારણ કે આજના દિવસે 500 વર્ષ જૂનું મંદિર આપણે જ્યારે ખોલવામાં આવ્યું તો ખૂબ ખૂબ વંદન કરીએ છીએ અને સૌ લોકોને અભિનંદન પાઠવીએ છીએ. જય શ્રી રામ. જ્યારે રામ મંદિરને જ્યારે 2 વર્ષ પૂર્ણ થઈને 3જા વર્ષની જ્યારે વર્ષગાંઠ ઉજવી રહ્યા છે ત્યારે તમામ હિન્દુ ધર્મના તમામ ભારત વર્ષના તમામ લોકોને આજના દિવસે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આજે અમારા વિસ્તારની અંદર માનનીય મેયર શ્રી, માનનીય મ્યુનિસિપલ કમિશનર શ્રી અને માનનીય અમારા ધારાસભ્ય શ્રી, ચેરમેન શ્રી તમામના માધ્યમથી આજના દિવસે અમારો જે જય શ્રી રામ માર્ગ છે જે લોટસ પ્લાઝાથી સપનાના વાવેતર થઈને જે પંચવટી એટલે ITI 4 રસ્તા પાસે પહોંચે છે એ રોડનું નામ જય શ્રી રામ નામ આપવામાં આવ્યું છે. તે બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે આવેલા અમારા તમામ વડીલો છે, ભારત માતા મંદિર અને જય શ્રી રામ અમારા જે ઉંડેરા ખાતે મંદિર આવેલું છે તેમના પણ મહારાજ શ્રી અહીંયા આવ્યા છે. તો તે બદલ હું સૌનો નતમસ્તક વંદન કરીને આજના દિવસે આ રોડના નામકરણ માટે સૌનો ફરીથી એક વખત ખૂબ ખૂબ આભાર માનું છું.